આપણે ઘણા સમયથી વિચાર કરતા હતા કે ભાઈ ગાયોનો આપણે ઘણા વિડીયો બનાવ્યા છે. ગીરના, જાફરાબાદી ભેંસોના, કાંકરેજ ગાયોના પણ આપણે ઘણા વિડીયો બનાવ્યા છે. હવે આપણે આવ્યા છીએ ઊંટોમાં. આપણે ઊંટોની માહિતી લેશું કે ભાઈ એમાં દૂધ કઈ રીતે હોય, કઈ રીતે ચારતા હોય, એનું પાલન પોષણ કઈ રીતે થતું હોય, આખું ઊંટનું કઈ રીતે આખું મેનેજમેન્ટ ને બધું થઈ. આપણી હારે છે હીરાબા. તો પેલા હીરાબા, તમારું નામ, તમારું ગામ અને કેટલા વર્ષોથી તમે ઊંટો રાખો એના વિશે થોડુંક કહો. મારે 60 વર્ષથી 60 વર્ષથી 60 વર્ષથી એક તારીખ તમારું નામ આખું કહી દો. આખું ગામ હીરાભાઈ નાનાભાઈ. હીરાભાઈ નાનાભાઈ. હા. અને આ જે ઊંટ છે એમાં કેટલું દૂધ હોય ટાઈમનું? ટાઈમનું દૂધ હોય 10 લીટર. ટાઈમનું? ના, અરે 6 લીટર. 6 લીટર, 5 થી 6 લીટર ટાઈમનું દૂધ ચરવા ઉપર. ચરવા ઉપર. અને ઊંટને ચરવામાં શું 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 થાય? વખડો ખાય, નેબડો ખાય, ગંગડી ખાય. બરોબર. બધું સારો સબસત ખાય. ઊંટ એવું સાંભળ્યું હોય કે આકડો ના ખાય? હા, આકડો ને ખાય. આકડો ના ખાય. હા, બીજું બાકી બધી જ વનસ્પતિ ખાય? બધી ખાય. બરોબર. આકડો ને ખાય બસ. બીજા પશુ ના ખાય એ વનસ્પતિ પણ ઊંટ ખાય? હા, ખાઈ જાય. આકડો એક ના ખાય. અને બીજું એવું કે ઊંટ પાણી પીએ તો જાજા દિવસ સુધી એને પાણી ના પાવતો ચાલે? હા, ચાલે. એક દાડોમાં ને પાવ તો ચાલે. એક દાડો ન પાવતો હા તો ચાલે. માયો રાખે ઊંટ. બરોબર. એનો ખોરાક રાખે. અને ઊંટને ચાલવામાં કેવી રીતે થાકે? કેટલું કેટલું ચાલે? કિલોમીટર કાપી નાખે? કાપી નાખે 40 કિલોમીટર કાપી નાખે. 40-50 કિલોમીટર કાપી નાખે? કાપી નાખે. વાહ ભાઈ વાહ. અને આ તમે ઊંટને બધાને બાંધ્યું હોય એનું શું છે? એનું થોડુંક કયો. એનો આજ કે મણો બધો બચ્ચું ધાવે ને પટ્ટી લગાવવાની. બરોબર. એટલે બચ્ચું ટાઈમે 12 વાગે ધવારવાળો, 12 વાગે 1 વાગે વણો વધી નાખવાનો. બરોબર. પછી 5 વાગે દોઈ નાખવાની. બરોબર. ઊંટના દૂધના ભાવ તમારે સારા? હા, સારા ભાવ છે. સારા ભાવ. 50 રૂપિયા જાય. અને દૂધ તમારે અત્યારે એવરેજ કેટલું થાય ઊંટનું? ઊંટનું દૂધ થાય બધું થઈને 40-50 લીટર. 40-50 લીટર જેવું થઈ જાય. હા. ટોટલ કેટલા ઊંટ છે તમારી પાસે? ઊંટ બે 80-90 ઊંટ ખરા. 80-90. હા, તરી હોડ ગયા પણ. બરોબર. તરી આપણે વિવાન છે. અને આને ઊંટની કઈ જાત કહેવાય? ઊંટમાં તો ઘણી જાતો આવે ને. જાણતા એક જ જાત આવે. બરોબર. મારવાડી જાત આવે બધી. બરોબર. હાલડી, કાળી, કચરી, કાસેન આવે. કચ્છની કાસેડ. હા, કચરી આવે. બરોબર બરોબર. કચ્છમાંથી પેદા થાય. આ આટલી હાઈટ હોય એટલે લીમડો ને ટૂંકમાં બધું ખાય? બધું ખાય સબ. બરોબર. અને ચાલવામાં એક નંબર? એક નંબર ચાલવા. 50 લીટર જતી રહી. 50 કિલોમીટર જતી? હા, જતી રહી. તમે કોઈ જૂની એવી વાત હોય ઊંટની તમને યાદ હોય તો એના વિશે થોડુંક કહો. હા, જૂની વાત કહે કે ઊંટને 40 કિલોમીટર જાય તો પાણી પીએ, થોડો સારો ખાય તો હેડે હારી. આપણે આ દાદા આયા એને થોડુંક પૂછી. એના દાદા તો આઈ જા દાદા. દાદા તો આઈ જા. દાદા એને આ દાદા ઊંટનો કે હું દાદા તમે ઊંટને કયો? होंडू कीजिए, હોંડુ કે હોંડુ કે कैमल कीजिए। કેટલા ટાઈમ? કેમલ. વાહ, કેમલ ઇંગ્લિશમાં હો દાદા. અને કેટલા ટાઈમ થી તમે રાખો ઊંટ? અમે અમારી માય જન્મ આલે તે દાડાની. બરોબર. આ ઊંટથી જન્મથી જ ઊંટ ટૂંકમાં રાખો છો પેટીઓથી? હોવે. ઊંટમાં કેવો અનુભવ તમારો? ઊંટમાં પૂરેપૂરો અનુભવ, 18 વાંકો એ ખબર હોય. એવું? હોવે. બરોબર. આ ઊંટ છે બધા એમાં દૂધનું ને બધું થાકી ના જાવ ચારવામાં? દૂધમાં તાકાઈને દૂધ પીવો, તાકાત આવે. હેઠો બેહારો તો બેહારે. અને પેલો હેઠો પોચો પડે હો મોટો રે. તમારે કેટલા ઊંટ ટોટલ? અમારા હી બધા 50 જેવી. 50-60 જેવી ઊંટ. તમારા ઊંટમાં કેવું દૂધ? અમારા ઊંટમાં ઘણું દૂધ છે, 2 કેન દૂધ છે. ઓહો. અને આ ઊંટમાં વચ્ચે કોઈઠ હોય એનું શું હોય? એને કમો કહેવાય. કમો. કમો એટલે કમો એટલે શું? એનું આખું થોડીક માહિતી આપો ને. એનો કલોટ કહેવાય છે તાજો. બરોબર. 2 કોઈઠ વાળા ઊંટ મેં અમુક એ જોયા 2 કોઈન્ટ વાળા હોય એ દરિયાના આવે. દરિયા કાંઠે હોય ઘાસ ખાવા વાળી. બરોબર. ઘાસ. અને આ ઘાસ ન ખાય. આ ઘાસ નો ખાય. આ બધી વનસ્પતિ ને આ એવું? વનસ્પતિ છે. જંગલમાં ચરે, જંગલમાં ફરે. બરોબર. અને જંગલમાં લેડો કરે. બરોબર. તમને બીજા ઊંટ આપણે ઊંટના અડણ ને એ બધું તમને બતાવી. એક તો જો ઈડર કહેવાય, નીચેલું ઈડર. 4 પગ, 1 પૂંછડું, 4 ઓચળ. હા, એક મોઢું, 2 કોણ. વાહ. બરોબર. આ કચ્છની કચ્છ ભુજની. કચ્છ ભુજની છે એમ? બરોબર. જૂની આ ઊંટો? બધી જૂની પેઢીની. આ જૂની પેઢી. આ ઘરનો ઉછેર બધો આ જાય. આ બધો ઘરનો ઉછેર એમ? તેનો બચ્ચો મોટો કરેલો. બરોબર. વાહ ભાઈ વાહ. આમ જો પાછળ પણ ઊંટો બધી આવે છે. બધી આવે, આપણી જ આવે. આ હાઈટો બેનીઓ નમાયો. બરોબર. ઊંટ આમ મારવા દોડે ખારી થાય એવું કેવું? ઓઈન પર થાપ મિલે. શું કયો? થાપ મારે, થાપ. એટલે એનો પંજો મારે.
બરોબર એવું હમ. ખારી થાય એટલે હમ. બરોબર બટકું ભરવા આવે બરોબર એને તમે છેડો તો એ તમને અમને નો છેડો અમારી નહીં આપણે એની હરી કરી તો ટૂંકમાં તો આપણને તો જ મારવા મારો આવે આવે બરોબર જ જ વાહ ભાઈ. જો બધી ઊંટો આવે છે હે 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 લે આ બચ્ચા નાના જન્મ હોય એ ઊંટો ભેગા હાલ્યા છે હવે એ ઝઘડાઈએ કે બચ્ચા હાલ્યા આવો. હાલ્યા આવે બધા વાહ ભાઈ વાહ એક બે દિવસ ના હોય તો હાલ્યા આવે હવે એક દિવસનો જન્મ લીધો તો પેલું આવે એક દિવસનું હેલ્યું આવે પેલું આવે એ પાછળ રહ્યું. તોય હાલ્યું આવે હો વાહ ભાઈ વાહ બસ ઠેઠ સુધી હાલ્યું જશે ભેગું તે ભેગું તે આવું મોટી ગાડી સાથે ચાલતો હાલવાની વાહ ભાઈ વાહ જ જ જો હે, જો હે, બધા હે, હે, હ, 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 હ. અને તમારે ચરવામાં ને એ બધું કેવું અહીં સુવિધા સવિતા ઉઠવા માટે સારી છે હમ લીમડા કંઠે આંબા રોણ્યો હમ સબ ચારા મળે ફળ બરોબર બધું ફળ મળે છે. અને તમા જે ઊંટો છે એમાં વધુમાં વધુ આ કેટલું એક દૂધ દિવસનું હોય બચ્ચું તો આ કેટલામ વેતર વિહાયેલું ઊંટ આજે બીજા બેતરમાં બીજું વિહાણેલું વેતર જ કહેવાય ને તમે ઊંટ વેતર વેતર ઓહો ત્રીજું વિહાણે અને એમાં કેટલું દૂધ આ છે પહેલી જ છે આ પેલું બરોબર જો તમે પેલું બચ્ચું પહેલી જ છે. હજી વિહાણી નથી એ? ના એક આજે આ પહેલી બીજી બરોબર એ પણ વિહાણી નહીં એ વિયાવાની આ વિયાવાની બરોબર એ પેલી મોરી રે વાહ વિયાવાની ભાઈ વાહ ઊંટના અડર પણ જબર છે દોવામાં આમ તમને દોવામાં જેવી ઊંટ હોજીઓ આવે ઊંટ બધી પોચી આવે પોચી રોજ એમ નહીં દોવામાં હોજી હમ, આમ પાટા હોજી. પાટા ના મારે એના નુજન કાલે કોઈ પાટું મારતું હોય બરોબર વાહ જ ભાઈ વાહ જ હે હે ચાલો આગળ જે ઊંટો છે એ બાજુ આગળ આપણે જઈએ આ બાજુ જો બધા ઊંટ ચરે છે વનસ્પતિ ખાય આવી રીતે જુઓ તમે અને ઊંટનું એવું છે કે જ્યાં સુધી તમે એને છેડો નહીં ત્યાં સુધી એ પણ શાંત જ હોય જુઓ આ જૂની ઊંટ એમ બરોબર આની કેટલી ઉંમર થઈ ચોથા વેતર વિયા છે બરોબર આમ જુઓ તમે આ પેઢીઓથી આવે અમારે બરોબર કચ્છની કાચર નસલની બરોબર ઊંટ તમારે કે દૂધ કેટલા રૂપિયા લીટર જાય દૂધ 50 રૂપિયા લીટર છે 50 રૂપિયા લીટર વાહ ભાઈ વાહ અને બીજું આને તમે ખાણદાણ આપો કે ચરવા ઉપર જ હોય બધું ઉપર જ ઓનલી ચરવા ઉપર ઓનલી ચરવા ઉપર વાહ ભાઈ વાહ જો લગભગ 100 જેવી 150 જેવી ઊંટો હશે બધી થઈને આ આપણે રાજસ્થાનમાં આલી છે રાજસ્થાનથી આવેલી રાજસ્થાનથી હા આપણી જમીનમાં ઓછું ખવાડે બરોબર ઊંટની મેક્સિમમ હાઈટ કેટલી જાય તમારા અંદાજ હાઈટ હું તમને બતાવું હમ સૌથી ઊંચી સૌથી ઊંચી ઊંટ હા બરોબર આ રે બ્રીડિંગ એની આ વખતે બ્રીડિંગ થશે એની હજી ટૂંકમાં એક વેતર વિહાણી નથી હા હજુ હવે બ્રીડિંગ થશે એની બરોબર. Breeding થી નહીં હજુ હજી એક પણ વેતર વિહાણી નથી જો ના. તમે એની હાઈટ જુઓ આમાં તમે જે ઊંટમાં મેલ હોય જે ટૂંકમાં કહું કે ક્રોસિંગ તમે કરાવો એમાં તમે દૂધવાળો જ નસલ ટૂંકમાં રાખતા હશો ને? દૂધવાળું આ મેં તમને બતાવી છે હાઈટ વાળી બરોબર એના બાપમાં હાઈટ બહુ હતી બરોબર જેના લીધે એના બચ્ચા હાઈટ વાળા છે બરોબર બાકી કોઈ ઓછું હાઈટ વાળું થાય કોઈ વર્ષે અમે બદલીએ છીએ બરોબર કોઈ સારી નસલની હોય હમ એનું બચ્ચું મૂકીએ ને હમ તો સારું થાય બાપરે વાહ કે આના રૂપ નથી પણ આને માને દૂધ બહુ હતું કેને આ રાખ્યો છે આપણે બરોબર એને એ મેલ છે હા મેલ બરોબર રૂપ નથી પણ એનું દૂધ બહુ હતું એની માના બરોબર અને આ ઊંટમાં રૂપ કઈ રીતે જોવાય એનું મને થોડુંક કયો ને કોઈ રૂપાળી ઊંટમાં તમારી ઊંટ હોય આ બચ્ચું જાય રૂપાળું કહેવાય આગળ આગળ black પાછળ જાય જાય રૂપાળું ના કહેવાય એનું મોઢું આગળની સાઈડ આમ લબડેલું બરોબર. એ ઓછું રૂપ કહેવાય દાદા સીધું દાદા દાદા તમે થોડુંક કયો કે ઊંટ હંધાઈથી રૂપાળું ઊંટ કેને કહેવાય મોઢેથી ખોડી જેવા કોને તો રૂપાળી લાગે હા, હા. અને સફેદ વાઈટ કાળી હોય રૂપાળી બહુ લાગે બરોબર જ જ હે હે બીજી કોઈ તમારી આ જાય રૂપાળી કહેવાય આ જ એ અમે આ તમને નાની બતાવી ને આખો દોડતી બરોબર થોડી જાય એ હા બરોબર આ જે બતાવી ને હમ. એના કાન જો આમ ઘોડીના જેમ વરેલી છે બરોબર હા બરોબર? હા આ આ બચ્ચું જાય બોકડી ને કહેવાય.
આ માપે માપે બહુ રૂપારી ના કહેવાય. જો આ બરોબર. પગર રૂપારી જો મારી લાડવાઈ આ રૂપાળી એમ આ રૂપારી કહેવાય. મોઢું સીધું હોય, બરોબર. આનું મોઢું લબડી ગયેલું જુઓ. આ પાછળ આવો વાહ વાય વાહ વાહ એ માપની રૂપારી કહેવાય. ઓછી બરોબર કહેવાય. સમજી આ ગયો. ભરવામાં ભલી જાય આડી ઉતરે ધોળી આ ધોરી હા. વાહ ભાઈ વાહ. કેવા રૂપારી અને હાજો મોટો રૂપારો આ રોબડો. મોઢુંમાં કલર ચાલે ચાવરો. કયો આ જાય કલર? ને આપણા પાછળ વાહ એ ચાવરો કલર બહુ છે. જો આ તું બોલ. કેટલા કેટલા ટાઈપના હોય? હા. 4 કલર આવે ચાર ચાવરી લાલ ભૂરી ચાવરી લાલ ને ભૂરી. ભૂરી અને એક કાળી હમ. એક કાળી કટુઆ એમાં highest બરોબર. કલર ચાલે હા. સારામાં સારો કલર કયો કહેવાય? સારો સારો કાળો કલર કાળો કલર. કાળો ચાવરો. કાળો કાળો ને ચાવરો ચાવરો લાલ કલર બરોબર. 2 કલર છે જો. વાહ ભાઈ વાહ. અને સારામાં સારી ઊંટ હોય એમાં શું શું જોવાનું હોય? એને જોવાનું હોય અછલ સારી સારી હોટવે ચાવરી કાળી હમ. તો એને કઠ પણ નહીં આવે ગઢ પણ નહીં આવે બરોબર. દૂધ કરે હારો 17-18 વખત વિયાય નરવી વેદ હા એને કાઠો કલર આવે અને જે રૂપ વાળું ઊંટ હોય હા. રૂપ એમાં રૂપમાં શું શું કાન ને મોઢું ને શું શું હા જોવાનું આવે? રૂપ એનું કયો તમે? પૂંછ એવો બગાલ હમ ઈડા હમ એનો હારું તોલવે બરોબર. આ બાજુ જે બધા ઊંટ છે એ બાજુ આપણે જઈએ. ઊંટને તો જુઓ તમે કે ભાઈ વનસ્પતિ ખાય બધી ચરવામાં તો જો જો આ ચાવરો. ઓમ તમારે ચરવામાં કદાચ નીચે ચરો ના હોય તો પણ આ ઉપર વનસ્પતિ ખાઈને તમારે તો Mostly 12 માસ થઈ જાય ને? હા 12 માસ બરોબર. મોસ્ટલી વનસ્પતિ જ ખાય. મોસ્ટલી વનસ્પતિ હા. ખાય. નીચેનું ઘાસ બહુ ઓછું ખાય. બરોબર. જુઓ તમે. ચોમાસામાં બાકી આપણે તકલીફ પડે આ નીચી જમીન છે ને હમ. પાણી ભરાઈ જાય બરોબર. એટલે આપણા આકાશ ભુવાજીનું ગામ કિયોલ છે કે ગણેશનગર છે હમ ટૂંકમાં નંદાસણ વટીને પેલી બાજુ જતું રહેવાનું ચોમાસામાં. બરોબર. પહેલા કચ્છમાં જ હતા બરોબર. પછી હમણાંથી આ રસ્તાના લીધે કચ્છમાં બંધ કર્યું 3-4 વર્ષથી. બરોબર. આ બધા ઊંટો લઈને ઠેઠ કચ્છ હા. સુધી જવાનું. કચ્છ સુધી છેક વાહ ભાઈ વાહ. કચ્છમાં આપણે નારાયણ સરોવર કોટેશ્વર રહ્યું ને હમ. ત્યાં આગળ રાતીપાર વાહ ભાઈ વાહ. જંગલ છે આખું રાતીપાર. બરોબર. ત્યાં ત્યાં. તમારે અહીંથી જાવ એટલે કેટલા દિવસ થાય પહોંચતા? દિવસ 13 થી 14 દિવસ થાય 13 થી 14 દિવસમાં હા. પહોંચી જાવ. પહોંચી જઈએ. બરોબર. આ રનિંગમાં ઊંટ કોઈ દી થાકે નહીં ને એવું ના સાંભળ્યું છે થાકે મેં. નહીં કોઈ દિવસ. બરોબર. તો તમે રફ એન્ડ ટફ નું કામ છે ઊંટનું. બાકી બધી વનસ્પતિ ખાય ખાલી એક આંકડો ના ખાય. બરોબર. વાહ ભાઈ વાહ. જો